રાજકોટ તારીખ 15 ફંગમ ચેપના સમગ્ર વિશ્વમાં રોગચાળાની જેમ ફેલાઈ રહ્યો છે. જેમ લેટેસ્ટ ચેપી રોગો પ્રકાશિત થયેલા નવા અભ્યાસ અનુસાર ગંભીર ફંગ ચેપ દર્શકોના 40.5 લાખ લોકોનો ભોગ લઈ રહ્યા છે, જ્યારે 5 લાખથી વધુના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ફંગને ચેપને લગતા મૃત્યુના ત્રીજા ભાગમાં જવાબદાર છે. પ્રોફેટીના જણાવ્યા કોન્સ્ટન્ટ 32 લાખ મૃત્યુ ત્રીજી અપસરી ફૂગા અને 12 લાખથી લોકોના મોત થયા છે. 3.46 લાખ ફંગને જવાબદાર છે. સૌથી મોટું કારણ સમાચાર છે કે ડોક્ટર અંદાજ કરતાં ચેપનું વધુ સામાન્ય બનાવે છે. કેવા પ્રકારનો ચેપ છે કે કેનેડિયા એક પ્રકારનો ફંગ ચેપ છે અને આ જેવું આઈસીયુ અને જટિલ સર્જરી દર્દીઓને ડાયાબિટીસ, કેન્સર અને કિડની ફેલ્યોર તેવા પ્રેમિશન બાળકો થાય છે. દર વર્ષે આશરે 15.7 લાખ લોકો કેનેડિયન બ્લડ ઇન્ફેક્શન પીડાય અને તેનાથી 9.95 લાખથી લોકોનું મૃત્યુ પામે છે. ફંગ રોગોના કારણે મૃત્યુદર 6.7 લાખના વિશ્વમાં દર લોકોના આ સ્વાસ્થ્ય માટે મૃત્યુ ફંગના ગોળના કારણે. આ અનુસાર મુજબ 68% મૃત્યુ ફંગના ચેપના કારણે થઈ રહ્યા છે. ચેપ શા માટે થાય છે? સીડીસીના જણાવ્યા અનુસાર પર્યાવરણ રહેતી ફૂગના શ્વસન દ્વારા મનુષ્યને પહોંચે છે. જો પ્રકાર મળતી નબળાઈને તે ચેપના કારણે આ ચેપમાં જોખમ એચઆઈવી અને અંગના રોગો દર્દીઓ, કેન્સર દર્દીઓ, અન્ય રોગોથી પીડિત લોકોમાં વધારે છે. સરપ્રાઇઝ